તો મિત્રો પાર્ટ 1 મિની વ્લોગ ના જોયો તો જોતા જો. કહાની કાંક એવી છે કે ને આવી ગયા પોરબંદર માં પહોંચી ગયા ફાટકે તા તો ટ્રાફિક જામ નીકળ્યું ને હજી થોડુંક હોન્ડા હલાવ્યું તા તો આવી ગયો વરસાદ ને પછી લીધો બ્રેક પોરબંદર બસ સ્પોટ ની સામે પછી ઠપકારી એક ચા વાગી ગયા હાથ ના સુમાલી ને હજી ભાઈ આપડી ગાડીનું કામ નથી ને આ કાંક ગાડીની વસ્તુ બતાવતો હતો ભાઈ ને પછી આવી ગયા પાણીપુરી ની લારી મેન માર મોસે ઠપકારી એક પ્લેટ પાણીપુરી ની ને પછી આવી ગયા ગાડીનું અલાઇનમેન્ટ કરવા માટે. The next day. ને સવારમાં દશામાના દર્શન કરી લીધા ને પછી નીકળી ગયા વિસર્જન માટે ને અહીંયા આપડા બધા ભાઈબંધો મળી ગયા આપણને ને આપણો ભાણેજ કે લાઈક કરતા જાજો ને ભાઈ આનંદ સામું જોતો નતો મેં કીધું ભાઈ વિડીયો આવે તારો પછી એની સામે જોયું ને પછી કરી દશામાની પૂજા ને આજના કેમેરામેન આપણો નિલેશ ભત્રીજો હતો ને પછી આવી ગયા હું સતીશ નાવા માટે ને પછી નિલેશે માર્યો ઠેકડો ને પછી કર્યું દશામાનું વિસર્જન પછી ઘરે પૂગ્યો તો કાંક આવો હાલ હતો.